નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 1 વિભાગ સી કે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 1 નો વિભાગ બી કે જેમાં પદ્યને લગતા સવાલ જવાબ જોયા હતા। તો હવે આપણી પાસે છે પ્રશ્નપત્ર 1 વિભાગ સી કે વ્યાકરણ વિભાગ। તો કે આજે આપણે પ્રશ્નપત્ર 1 નો વ્યાકરણ વિભાગ શીખવાના છીએ કે જેનું સોલ્યુશન આપણે કરવાના છીએ। તો પહેલો પ્રશ્ન છે કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। એમ પહેલો પ્રશ્ન છે કે નીચેના બે શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે, એમાંથી જે સાચી જોડણી છે એ આપણે લખવાની છે। તો કે સિલવત, અહીંયા આપણને શું આપ્યું છે? સિલવત, અને 3 ઓપ્શન આપ્યા છે કે એમાંથી કયો ઓપ્શન સાચો છે? તો શીલવત, તો શીલવંત, સિલવત અને શીલવંત। તો ઉચ્ચારણમાં આવે શીલવંત, તો અહીંયા સિલવંત હસ્વઈ છે અને એકમાં દીર્ઘઈ છે। તો આપણે એમાંથી સાચી જોડણી જે છે એ શોધીને લખવાની છે। તો શીલવતના બદલે એ શબ્દનો ઉચ્ચારણ પ્રોપર શું આવે? શીલવંત। તો અહીંયા જવાબ આવશે શીલવંત। કે ઉચ્ચારણ પ્રમાણે ઉચ્ચારણ તીવ્ર હોય તો દીર્ઘ, ઉચ્ચારણ મૃદુ હોય તો હસ્વ આવે। તો એ શીલવત એટલે કે એનો સાચી જોડણીનો જવાબ આવશે શીલવંત। એના પછી છે ઉચ્ચાસન, કે અહીંયા આપણને આપ્યું છે ઉચ્ચાસન। ઉચ્ચાસન આમ જોવા જઈએ તો એની સંધિ છૂટી પાડીએ તો ઊંચું આસન, અને આસન હોય એમાં શરણાઈનો શ આવે નહીં, સસલાનો સ આવે, માટે અહીંયા ઉચ્ચાસન જે છે એનો સાચો જવાબ આવશે ઉચ્ચાસન। એમાં ઉ કેવો રહેશે? લઘુ એટલે કે હસ્વ ઉ રહેશે, કે ઉચ્ચાસન। તો અહીંયા એક જોડણી તમને આપી છે સિલવતની અને એક છે ઉચ્ચાસનની। એના પછી છે પરી વત્તા આવરણ શબ્દની સાચી સંધિ લખો। કે અહીંયા આપણને એક શબ્દ આપેલો છે, એની આપણે સાચી સંધિ લખવાની છે। તો એના માટે આપણને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે, પરી વત્તા આવરણ। તો પરિવરણ જે આવે નહીં, પરિઆવરણ, તો એવા કોઈ શબ્દનો અહીંયા તમે સંધિ છૂટી પાડો છો કે જેને જોડો છો ત્યારે અહીંયા એવો કોઈ અર્થ એનો બનતો નથી। પર્યાવરણ, તમે આને બોલો તો પર્યાવરણ એટલે કે પર્યાવરણ, કે અહીંયા આપણે સંધિ જોડવાની છે, પરી વત્તા આવરણ એટલે કે એનો જવાબ આવશે પર્યાવરણ। એના પછી છે કે વન સંપદા શબ્દનો સમાસ ઓળખાવો। તો અહીંયા આપણને 3 ઓપ્શન આપ્યા છે, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ અને દ્વિગુ સમાસ। તો કે અહીંયા વન સંપદા છે, તો કે દ્વંદ્વ સમાસની અંદર તમે દ્વંદ્વ સમાસ માટે અને અથવા તો કે શબ્દથી જે શબ્દને અલગ પાડી શકો, વિગ્રહ કરી શકો, એવા શબ્દ દ્વંદ્વ સમાસમાં આવે। ધારો કે આપણે ઉદાહરણ જોઈએ તો માતા પિતા, તો કે માતા અને પિતા, માતા અને પિતા, અથવા તો આપણે બીજો ઓપ્શન લઈ શકીએ માતા કે પિતા, તો એ શેમાં આવે? દ્વંદ્વ સમાસમાં આવે। તો અહીંયા છે વન સંપદા, તો કે વન અને સંપદા, વન કે સંપદા એ જવાબ બની શકે નહીં, માટે આ વન સંપદા છે એમાં દ્વંદ્વ સમાસ આવી શકે નહીં। ત્રીજું અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે દ્વિગુ સમાસ। તો કે દ્વિગુ સમાસની અંદર તમને જે શબ્દ આપવામાં આવ્યો હોય એનો જે પ્રથમ પ્રત્યય છે એ જો સંખ્યાત્મક હોય, કે જે સંખ્યા તરીકે દર્શાવ્યું હોય, તો એને દ્વિગુ સમાસ કહેવાય। ધારો કે આપણે લઈએ ત્રિલોક,
તો લોકની આગળ એક પ્રત્યય છે જે ત્રી છે, તો એ ત્રી એટલે કે 3 થાય. ત્રિલોક એટલે કે 3 લોકનો સમૂહ, એટલે કે અહીં એક સંખ્યા આવી ગઈ. તો દ્વિગુ સમાસની અંદર સંખ્યા આવે, જ્યારે દ્વંદ્વ સમાસ માટે એક શબ્દ આપ્યો છે એને અને અથવા તો તમે કે એ બંનેથી અલગ પાડી શકો છો તો દ્વંદ્વ સમાસ બને. અને અહીંયા દ્વિગુ સમાસની અંદર શું આવે? સંખ્યા. તો વન સંપદાને તમે અને અથવા તો કેથી અલગ પણ નથી પાડી શકતા અને એમાં કોઈ સંખ્યા પણ આપેલી નથી, એટલે વન સંપદા એક તત્પુરુષ સમાસ થશે. અને એનું તમે વિગ્રહ કરશો એટલે કે વનની સંપદા, કે આ રીતે આપણે કોઈ પણ સમાસને ઓળખાવી શકીએ છીએ. તો અહીંયા જવાબ આવશે તત્પુરુષ સમાસ, વનની સંપદા. એના પછી છે યોગ્ય જોડકું જોડો. કર્મણી વાક્ય રચના અને કર્તરી વાક્ય રચના, આપણને અહીંયા 2 રચનાઓ આપી છે અને એમની સામે એક ઉદાહરણ આપ્યું છે. તો પહેલા તો કર્મણી વાક્ય કોને કહેવાય, કર્તરી વાક્ય કોને કહેવાય અને પ્રેરક વાક્ય કોને કહેવાય? કે 3 પ્રકાર આવે: કર્તરી, કર્મણી અને પ્રેરક. તો કર્તરી જે છે એ કર્તરીની અંદર કર્તા, કે જે ક્રિયાનો કરનાર છે એ હાજર છે ને પોતે કાર્ય કરે છે. જ્યારે કર્મણીની અંદર જે કંઈ પણ કર્મ થયું છે, કાર્ય થયું છે વ્યક્તિ દ્વારા, એની વાત કરવામાં આવે. અને પ્રેરક વાક્ય, કે પ્રેરકની અંદર એ કામને કરવા માટે તમે કોઈને પ્રેરો છો અથવા તો એ કાર્ય કરવા માટે તમને કોઈને કહો છો. એ કાર્ય કરવાનું છે પણ એ તમે કાર્ય જાતે નથી કરતા, બીજા પાસે કરાવો છો, તો એ પ્રેરકમાં આવશે. અને આપણે અત્યારે જોઈએ છે કર્મણી અને કર્તરી વાક્ય. તો કે કર્મણી વાક્ય રચના માટે આપણે જોઈશે કર્મ, કે જે ક્રિયા થઈ છે એની વાત કરવાની છે. તો અહીંયા છે કે માછીમારે જાળ નાખી. બીજું છે કે ડાંગીઓથી મોટું સર્કસ કઢાયું. અને અમે ગોવિંદ પાસે કાંદા સમારાવ્યા. તો અહીંયા જે ત્રીજો ઓપ્શન છે કે અમે ગોવિંદ પાસે કાંદા સમારાવ્યા, તો આમાં કર્તા ઈ પોતે નથી, કે કર્મ જે છે એને જાતે કરેલું નથી. આ એણે કોઈ બીજા પાસે કરાવ્યું છે, કે અમે ગોવિંદ પાસે કાંદા સમારાવ્યા. એટલે કે આ પ્રેરક વાક્ય છે, એ વ્યક્તિએ જાતે કાર્ય નથી કર્યું, બીજા પાસે કરાવ્યું છે, એટલે આ પ્રેરક છે. તો આ વાક્યની આપણે જરૂર નથી, કેમ કે આપણે કર્મણી અને કર્તરી વાક્ય જોઈએ છે. તો અહીંયા છે કે માછીમારે જાળ નાખી. તો અહીંયા તમને ક્રિયાનો જે કરનાર છે, જે કર્તા છે, એ બતાવવામાં આવ્યો છે, કે જે જાળ નાખનાર છે એ કોણ છે? માછીમાર છે. તો અહીંયા ક્રિયાનો જે કરનાર છે, જે કર્તા છે, એ તમને દર્શાવ્યો છે. તો કર્તરી વાક્ય રચના માટે આવશે કે માછીમારે જાળ નાખી, કે જે માછીમાર છે એને જાળ નાખી છે, એટલે ક્રિયાનો કરનાર ને કર્તા હાજર છે. અને કર્મણી વાક્ય રચના એટલે કે એમાં જે કર્મ થયું છે એને બતાવ્યું છે, કે ડાંગીઓથી મોટું સર્કસ કઢાયું. તો કે કર્તરી એટલે કે જેમાં કર્તા હાજર છે, પ્રેરક એટલે કે જે કાર્ય તમે બીજા પાસે કરાવડાવો છો, અને કર્મણી એટલે કે જે ક્રિયા થઈ છે એની વાત છે. તો કે કર્મણી વાક્ય રચનામાં આવશે ડાંગીઓથી મોટું સર્કસ કઢાયું, અને કર્તરી એટલે કે માછીમારે જાળ નાખી. એના પછી છે કે જીવલાની બોડી જેવી દુર્દશા મેં કરેલી. કે આપણે અહીંયા એક અલંકાર, કે આ વાક્યમાંનો અલંકાર જે છે એનો પ્રકાર જણાવવાનો છે, કે જીવલાની બોડી જેવી દુર્દશા મેં જ કરેલી. અને આપણને અહીંયા 3 આપ્યા છે: ઉપમા અલંકાર, રૂપક અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર. કે 3 અલંકારો આપ્યા છે, એમાંથી કોઈ એક જવાબ આપણે લખવાનો છે. તો કે જીવલાની બોડી જેવી દુર્દશા મેં જ કરેલી. કે અહીંયા ઉપમા આપી છે, એકને બીજા સાથે સરખાવ્યું છે, કે જીવલાની બોડી જેવી દુર્દશા મેં જ કરેલી. કે જે દુર્દશા થઈ છે
એ પહેલા કોઈક વ્યક્તિ સાથે થઈ ગયેલી ઘટના છે ને એની સાથે આ વસ્તુને સરખાવેલી છે કે એના બોડી જેવી જ મેં દુર્દશા કરેલી છે. તો અહીંયા જવાબ આવશે ઉપમા અલંકાર, કેમ કે અહીંયા એને એકબીજા સાથે શું કરેલું છે? સરખામણી કરેલી છે. એના પછી છે કે રિસાળ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો આપણે પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય, પ્રત્યયના બે પ્રકાર, પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય. પર પ્રત્યય કે જેમાં આગળ કોઈ પ્રત્યય લાગેલો હોય અને પૂર્વ પ્રત્યય કે જેમાં પાછળ કોઈ પ્રત્યય લાગેલો હોય. તો અહીંયા રિસાળ શબ્દ આપેલો છે. રિસાળ તમે એને છૂટું પાડો તો એક પ્રકારે રસાળ. તો રસાળની અંદર તમે આગળ કોઈ પ્રત્યય ઉમેરેલો છે, ઈ છે હસ્વ ઈ. તો કે અહીંયા આપણને એક હસ્વ ઈ પ્રત્યય ઉમેરેલો છે એટલે આ સવાલનો જવાબ આવશે પર પ્રત્યય. જવાબ કયો આવશે? પર પ્રત્યય. કે રિસાળ શબ્દ એક જોવા જઈએ તો રસાળ અને એમાં આગળ હસ્વ ઉમેરેલી છે એટલે કે એ બનશે પર પ્રત્યય. એના પછી છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે તરકીબ. તો તરકીબનો સમાનાર્થી શબ્દ થાય યુક્તિ, જેને આપણે ઇંગ્લિશમાં આઈડિયા કહીએ કે તરકીબ એટલે કે યુક્તિ. અને બીજું છે તુમુલ. તુમુલ એટલે કે દારૂણ. તુમુલનો અર્થ થાય દારૂણ. તરકીબ એટલે યુક્તિ અને તુમુલ એટલે કે દારૂણ. એના પછી છે કે માણેક સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. કે સંજ્ઞા કે જેના ઘણા બધા પ્રકાર છે, જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા. તો કે એ સંજ્ઞામાંથી કોઈ એક સાચો પ્રકાર આપણે અહીંયા બતાવવાનો છે. આપણને અહીંયા ઓપ્શનમાં 3 આપ્યા છે, જાતિવાચક, વ્યક્તિવાચક અને દ્રવ્યવાચક સંજ્ઞા. તો કે જાતિવાચક સંજ્ઞાનો ઉપયોગ ત્યારે થાય કે જ્યારે એમાં કોઈ જાતિ અથવા તો કોઈ વસ્તુ કે પદાર્થ બતાવવાનું હોય પણ એની કોઈ પ્રોપર આઈડેન્ટિફિકેશન હોતું નથી. એમાં તમે ડુંગર લઈ શકો, નદી લઈ શકો, દેશ લઈ શકો, ફળ લઈ શકો, શાકભાજી લઈ શકો, કે જેની અંદર તમે ધારો કે માની લો આપણી પાસે કોઈ ઉદાહરણ લઈએ કે મને પર્વત બહુ ગમે છે. અહીંયા પર્વત શબ્દ આપેલો છે કે મને પર્વત બહુ ગમે છે, પણ એવું નથી કીધું કે કયો પર્વત વધારે ગમે છે. અહીંયા ખાલી પર્વત આપ્યું છે, કોઈ પ્રોપર નામ પર્વતનું આપ્યું નથી કે મને આ જ પર્વત ગમે. તો એ પર્વત જાતિવાચક સંજ્ઞા કહેવાય. પણ એમ કીધું હોય કે મને ગિરનારનો પર્વત ખૂબ ગમે છે, તો એ ગિરનાર એક પ્રોપર નામ આવી ગયું, માટે એ ગિરનારી કયો શબ્દ કહેવાય? વ્યક્તિવાચક કહેવાય. કે જો એમાં તમને કોઈ પ્રોપર કીધું નથી યોગ્ય રીતે કે આ જ વસ્તુ કે આ જ પદાર્થ કે આ જ વ્યક્તિ, તો એ જાતિવાચક છે. પણ જો તમને એમાં કોઈ નામ આપવામાં આવે, કોઈ પદાર્થ વસ્તુનું કે વ્યક્તિનું જો નામ, ચોક્કસ નામ આપવામાં આવે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. તો અહીંયા માણેક છે, તો કે માણેક સંજ્ઞાનો આપણે અહીંયા પ્રકાર જણાવવાનો છે. તો માણેક જે છે એ કોઈ જાતિ પણ નથી અને કોઈ વ્યક્તિ પણ નથી, એ એક દ્રવ્ય છે. કે દ્રવ્યની અંદર આપણે રૂ છે, સોનું, રૂ, સોનું જેવા જે કંઈ પણ વસ્તુ, જે કંઈ પણ પદાર્થ છે એને આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં લઈ શકીએ છીએ. તો માણેક સંજ્ઞા આપણને અહીંયા જવાબમાં મળશે દ્રવ્યવાચક સંજ્ઞા. એના પછી છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલું છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો કે સોનાના હિંડોળે ઝૂલવું એટલે કે જાહો જલાલી ભોગવવી, સુખ સાહેબી ભોગવવી. કે સોનાના હિંડોળે ઝૂલવું એટલે કે જાહો જલાલી ભોગવવી, સુખ સાહેબી ભોગવવી. એની પછી છે કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો.
ખાડો ખોદે તે પડે, કે જે જેવું કર્મ કરે તે તેવું મેળવે અથવા તો ભોગવે. કે ખાડો ખોદે તે પડે, તો કે જે જેવું કર્મ કરે એને એવું મળે અથવા તો એવું એ ભોગવે. એના પછી છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે આંખને ગમી જાય તેવું, અહીંયા શબ્દ સમૂહ છે એટલે કે આંખને ગમી જાય એવું, એટલે કે નયનરમ્ય. આંખને ગમી જાય તેવું એટલે કે નયનરમ્ય. નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો. ભરતી, તો કે ભરતીનો વિરોધાર્થી શબ્દ થાય ઓટ. નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદ થતા અર્થ ભેદ જણાવો. કે આપણને એક સરખા જ બે શબ્દો આપ્યા છે જેનો આપણે અર્થ ભેદ કરવાનો છે કે એ બંને વચ્ચે શું તફાવત રહેલો છે. એક છે કઠોર અને એક છે કઠોળ. કઠોરનો અર્થ થાય નિર્દય, કે જેનામાં કોઈ દયા ભાવના પ્રેમ કરુણા જેવી વસ્તુ જ ન હોય. કઠોર વ્યક્તિ જેને કહેવાય કે જે નિર્દય હોય. અને કઠોળ એટલે કે એક પ્રકારનું અનાજ. કઠોળ એટલે કે એક પ્રકારનું અનાજ કે જેમાં આપણે કઠોળમાં મગ, મઠ, ચણા, વાલ, તુવેરને ગણીએ છીએ. અને કઠોર એટલે કે નિર્દય કે જેનામાં દયા ભાવના જેવી કોઈ પણ વસ્તુ હોતી નથી. એના પછી છે કે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. કે આપણને એક તળપદો શબ્દ આપ્યો છે ભાળ. અહીંયા એક પ્રકારે ભાળનો અર્થ થાય ખબર અથવા તો પતો. કે તમને એમની કોઈ ભાળ છે એટલે કે તમને એ વ્યક્તિની કઈ ખબર છે, એનો કઈ પતો છે. એના પછી છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, એ વાક્યમાંથી આપણે વિશેષણ શોધવાનું છે અને લખવાનું છે. તો કે કાનજી ને દેવજી આગળ ચાલ્યા. તો અહીંયા આગળ ચાલ્યા એટલે કે એ થાય ક્રમવાચક વિશેષણ, કેમ કે અહીંયા એ ક્રમ સૂચવે છે. ક્રમવાચક વિશેષણ. આગળ હોઈ શકે, એની જગ્યાએ પાછળ શબ્દ હોય, પહેલું હોઈ શકે, ત્રીજું હોઈ શકે, કે એવી કોઈ પણ એ ક્રમ દર્શાવે છે તો એ શું કહેવાય? ક્રમવાચક વિશેષણ. આગળ એટલે કે ક્રમવાચક વિશેષણ. એના પછી છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. કે અહીં આપણને એક વાક્ય આપ્યું છે, એમાંથી આપણે ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર બતાવવાનો છે. કે વરસાદ એક ધારો પડવા માંડ્યો. તો કે અહીંયા વરસાદ પડે છે, પણ કેવો પડે છે? એક ધારો પડે છે. વરસાદ પડવાની ક્રિયા છે પણ એને વિશેષ રૂપે બતાવી છે, એટલે કે વરસાદ એક ધારો પડે છે. તો એક ધારો એટલે રીતિ, શું કહેવાય? રીતિ એટલે કે એક પ્રકારની રીતિવાચક ક્રિયા વિશેષણ. કે વરસાદ જે છે એ પડે છે પણ કેવો પડે છે? એક ધારો પડે છે. એક ધારો એ એની પડવાની ક્રિયા છે જે રીતિવાચક ક્રિયા વિશેષણમાં આવે. તો કે એક ધારો રીતિવાચક ક્રિયા વિશેષણ. એના પછી છે કે ક્ષિતિજ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. ક્ષિતિજ તો એમાં પહેલા ક્ષ છે, તો ક્ષ માટે આપણે ઉચ્ચારણમાં આવે ક, શ અને અ, કે જેનાથી ક્ષ આખો બને. કે ક્ષની સંધિ છૂટી પાડવી હોય તો એમાં ક, શ અને અ આવે. ક અને શ એટલે કે વ્યંજન છે, તો વ્યંજન શબ્દ હંમેશા ખોડો આવે અને સ્વર જે છે એ સંપૂર્ણ આવે. તો ક્ષિતિજ માટે
આપણે ક શ અની જરૂર નથી, કેમ કે આપણે અહીંયા ઓલરેડી એની સાથે હસ્વ ઈ જોડાયેલું છે, એટલે કે ક્ષી, પછી તી એટલે ત કેવો ખોડો, તો હસ્વ છે એટલે અહીંયા આવશે હસ્વ ઈ, જ ખોડો અને અ, જમાં અનું ઉચ્ચારણ છે, તો કે ક્ષિતિજ. ક્ષ એટલે કે શ ને છૂટો પાડો એટલે ક શ અને અ ત્રણેય મળીને ક્ષ બને. એના પછી છે કે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. તો અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, આપણે એને પ્રેરક બનાવવાનું છે. તો કે આજ્ઞાએ રાતોરાત સાગના ઝાડ શણગાર્યા. અહીંયા આપણને બતાવ્યું છે કે આજ્ઞાએ આ કામ જાતે કર્યું છે, પણ પ્રેરક વાક્યની અંદર હંમેશા એ કાર્ય કોઈ બીજા વ્યક્તિ પાસે કરાવવાનું હોય, એટલે આપણે આ વાક્યને કેવું બનાવવાનું છે? પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો એનું પ્રેરક વાક્ય બનશે કુદરતે આજ્ઞા પાસે રાતોરાત સાગના ઝાડ શણગારાવ્યા. કે અહીંયા આપણે પ્રેરક વાક્ય બનાવવાનું છે, એટલે પ્રેરક વાક્યની અંદર એ કાર્ય આપણે જાતે કરતા નથી, બીજા પાસે કરાવીએ છીએ. તો કુદરતે આજ્ઞા પાસે રાતોરાત સાગના ઝાડ શણગારાવ્યા. એ પોતે જાતે નથી કર્યું, કુદરતે એની પાસે કરાવડાવ્યું છે. તો કે કુદરતે આજ્ઞા પાસે રાતોરાત સાગના ઝાડ શણગારાવ્યા. એના પછી છે કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. કે છંદના બે પ્રકાર હોય, અક્ષરમેળ અને માત્રામેળ, કે જેમાં પૃથ્વી, શિખરણી, શાર્દુલ, વિક્રીડિત, મંદાક્રાંતા, મનહર, કે જેવા છંદો અલગ અલગ આવે, માત્રામેળ અને અક્ષરમેળના. તો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપી છે, એનો આપણે છંદ ઓળખાવવાનો છે. તો કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો પહેલા તો આપણે કોઈ પણ છંદને ઓળખવો હોય તો સૌથી પહેલા આપણે એ છંદના અક્ષર ગણવા પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19, કે જે અક્ષર જોડ્યો હોય એ અક્ષર એક જ ગણાય. તો અહીંયા ન અને ત બંને જોડેલા છે, એટલે એમની ગણતરી એક અક્ષરમાં જ થાય. તો અહીંયા ટોટલ 19 અક્ષર છે. જો પૃથ્વી, શિખરણી કે મંદાક્રાંતા હોય તો એ ત્રણેયમાં કેટલા? 17 અક્ષર હોય. પણ અહીંયા આપણને 19 આપ્યા છે, અને 19 એક જ છંદની અંદર આવે છે, અને એ છંદ છે શાર્દુલ વિક્રીડિત. કે શાર્દુલ વિક્રીડિતની અંદર માત્ર ને માત્ર એક એવો છંદ છે કે જેની અંદર ટોટલ 19 અક્ષર આવે છે. તો અહીંયા ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, કે જેમાં ટોટલ 19 અક્ષર થાય છે, માટે છંદ આવશે શાર્દુલ વિક્રીડિત. એના પછી છે કે અનુષ્ટુપ છંદનું બંધારણ જણાવો. અહીંયા તમને બંધારણીય સૂત્ર નથી માંગ્યું, બંધારણ માંગ્યું છે કે અનુષ્ટુપ જે છંદ છે એ કેટલા અક્ષરોનો બનેલો હોય છે. તો અનુષ્ટુપ જે છે એ 16 + 16 એટલે કે ટોટલ 32 અક્ષરોનો બનેલો હોય છે, કે જેમાં પહેલી લીટીની અંદર પહેલી કાવ્ય પંક્તિમાં 16 અને બીજી કાવ્ય પંક્તિની અંદર 16, એટલે કે અનુષ્ટુપ છંદની અંદર પહેલી લાઈનમાં 16 અને બીજી લાઈનમાં 16, એવી રીતે અક્ષરોની ગોઠવણી થયેલી હોય છે. અને ચરણ જોવા જઈએ તો એમાં 4 ચરણ આવે છે. તો કે અનુષ્ટુપ છંદના બંધારણમાં 16 + 16 = 32, કે આ અનુષ્ટુપ છંદનું બંધારણ છે. તો આ હતો આપણો વિભાગ સી, વ્યાકરણ વિભાગ, કે જેની અંદર આપણે છંદ, અલંકાર, કર્તરી, કર્મણી વાક્ય, સમાનાર્થી, જોડણી દરેક વસ્તુ જોઈ.
નવા પ્રશ્નપત્ર સાથે આપણે આગલા લેક્ચરની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.